વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પ્રેસ કોન્ફરન્સમાં ઇન્ફ્લુએન્સર અને બિન પત્રકાર વ્યક્તિઓને પણ આમંત્રણ આપવામાં આવતું હોય છે, જેને લઈને વલસાડના પત્રકારોએ એક જનરલ મીટિંગ યોજી હતી ને જેમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે કે પ્રેસ કોન્ફરન્સમાં માત્ર માન્યતા પ્રાપ્ત પત્રકારોને જ આમંત્રણ આપવામાં આવે। વલસાડ જિલ્લાના પત્રકારોમાં છેલ્લા કેટલાક સમયથી પ્રેસ કોન્ફરન્સમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તથા બિન પત્રકાર વ્યક્તિઓની હાજરીને લઈને ઉઠી રહેલી ચિંતાના મુદ્દે જિલ્લાના પત્રકારોએ જનરલ મીટિંગ યોજી મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી। બેઠકમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય હેતુ સમાચાર માધ્યમોના પ્રતિનિધિઓને અધિકૃત માહિતી પહોંચાડવાનો હોવાથી તેમાં માત્ર પત્રકારોને જ આમંત્રણ આપવામાં આવે। આ મુદ્દે જિલ્લાના પત્રકારોના પ્રતિનિધિ મંડળે વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરી હતી। રજૂઆત દરમિયાન જણાવાયું કે છેલ્લા કેટલાક સમયથી કેટલીક પ્રેસ કોન્ફરન્સમાં ઇન્ફ્લુએન્સર અથવા બિન પત્રકાર વ્યક્તિઓની હાજરી જોવા મળી રહી છે, જેના કારણે પ્રેસ કોન્ફરન્સની વ્યવસ્થા, પ્રશ્નોત્તરીની ગંભીરતા અને પત્રકારોની વ્યાવસાયિક કામગીરી પર અસર પડી રહી છે। ત્યારે આ મુદ્દે પત્રકારોએ રજૂઆતમાં સ્પષ્ટ જણાવ્યું કે પ્રેસ કોન્ફરન્સનું આયોજન ખાસ કરીને સમાચાર સંસ્થાઓના પ્રતિનિધિઓ માટે કરવામાં આવતું હોય છે, તેથી તેમાં માત્ર પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક, ડિજિટલ તથા અન્ય માન્ય સમાચાર માધ્યમો સાથે સંકળાયેલા પત્રકારોને જ પ્રવેશ આપવામાં આવે અને અન્ય વ્યક્તિઓને તેમાં સામેલ ન કરવામાં આવે। આ ઉપરાંત પત્રકારોએ પોલીસ વિભાગ દ્વારા સંચાલિત વિવિધ અધિકૃત વોટ્સએપ ગ્રુપ અન્ય અંગે પણ રજૂઆત કરી। રજૂઆતમાં જણાવાયું કે આ ગ્રુપોનો ઉપયોગ અધિકૃત માહિતી, પ્રેસ નોટ, કાયદો વ્યવસ્થા સંબંધિત માહિતી અને પોલીસ વિભાગના મહત્વપૂર્ણ અપડેટ્સ માટે થતો હોવાથી તેમાં માત્ર પત્રકારોને જ સભ્ય તરીકે રાખવામાં આવે। બિન પત્રકાર સભ્યોને દૂર કરી ગ્રુપની વ્યાવસાયિક અને ગોપનીયતા જળવાઈ રહે તે જરૂરી હોવાનું પણ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે। જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાએ પત્રકારોની રજૂઆત ધીરજપૂર્વક સાંભળી હતી અને રજૂઆત કરેલા મુદ્દાને ગંભીરતાથી ધ્યાનમાં લઈ નિયમો અનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ આપી છે। તેમણે પોલીસ અને મીડિયા વચ્ચે સકારાત્મક સંકલન જળવાઈ રહે તે માટે પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હોવાનું જાણવા મળ્યું છે। જિલ્લાના પત્રકારોમાં આ રજૂઆતને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે। પત્રકારોનું માનવું છે કે પ્રેસ કોન્ફરન્સની વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનશે, અધિકૃત માહિતી યોગ્ય રીતે મીડિયા સુધી પહોંચાડાશે અને પત્રકારત્વની વ્યાવસાયિક ગૌરવ અને વિશ્વસનીયતા વધુ મજબૂત બનશે।